નમસ્તે મિત્રો, આ વિડીયોની અંદર આપણે સ્ટાન્ડર્ડ 12 ઇંગ્લિશની ટેક્સ્ટબુકમાં રાધર સપ્લિમેન્ટરી રીડર છે લેફિંગ એમાંથી રીડ 6 ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ. એન્ડ દેટ ઇઝ આઈ મિસ યુ મધર. મમ્મી હું તને મિસ કરું છું. એ સપ્લિમેન્ટરી લેફિંગની અંદર પેજ નંબર 19 ઉપર છે, 19મા પેજ ઉપર છે. ઓકે, ચાલો તો જુઓ તો અર્લી ઇન ધ ઓટમ ઓફ 1984 એટલે 1984ની ઓટમ એટલે પાનખર ઋતુની શરૂઆતમાં માય મધર બિગેન રાઇટિંગ ધ સ્ટોરી ઓફ હર લાઈફ. મારી મમ્મીએ તેના જીવન વિશેની સ્ટોરી લખવાની શરૂઆત કરી હતી. એમ લેખિકા એટલે ઓથરેસ અથવા રાઇટર આપણને કહે છે કે અર્લી ઇન ધ ઓટમ ઓફ 1984 માય મધર બિગેન રાઇટિંગ ધ સ્ટોરી ઓફ હર લાઈફ. 1984ની પાનખર ઋતુની શરૂઆતમાં મારી મમ્મીએ તેના જીવન વિશેની વાર્તા લખવાની શરૂઆત કરી. શી વોઝ એન એનર્જેટિક વુમન ઇન હર 70s. તે 70નો દાયકો ચાલતો હતો એની ઉંમરનો, એટલે કે 70થી 80 વચ્ચેની એની ઉંમર હતી, છતાં પણ તે ખૂબ જ એનર્જેટિક હતી, ઉત્સાહી હતી, ઉર્જાયુક્ત હતી. ઇટ વોઝ હર ડિઝાયર ટુ પુટ ડાઉન હર થોટ્સ ઇન મેમરીઝ ઇન હર માય બુક. એવી એની ઈચ્છા હતી, ડિઝાયર એટલે ઈચ્છા હતી કે એના સ્મૃતિઓ છે, એની યાદગીરીઓ છે, એના વિચારો છે, એને માય બુક નામના પુસ્તકની અંદર નોટ ડાઉન કરવા, એટલે એનું એક પુસ્તક બનાવવું, એવી એની ઈચ્છા હતી. થોટ્સ એટલે વિચારો થાય અને મેમરીઝ એટલે સ્મૃતિ અથવા યાદગીરી થાય. વન્સ શી કેમ ફોર ડિનર એન્ડ ટોલ્ડ મી દેટ શી હેડ ટુ વર્ક ઓન હર બુક. એકવાર તે ડિનર માટે આવી અને તેણે મને કહ્યું કે તેને બુક માટે કામ કરવાનું હતું. I laughed and asked her where the fire was. હું હસીને મેં એને પૂછ્યું કે આગ ક્યાં હતી. આગ એટલે ઉત્સાહ ક્યાં હતો, એનામાં શક્તિ ક્યાં હતી. The fire was inside her. આગ એટલે કે ઉત્સાહ એની અંદર હતો. She finished her book in early December. તેણે ડિસેમ્બરની શરૂઆતમાં જ એ પુસ્તક પૂરું કર્યું હતું. 3 days after Christmas, her cancer was discovered and 3 months later she was dead. ક્રિસમસ પછી, આફ્ટર ક્રિસમસ એટલે ક્રિસમસ પછી 3 દિવસે એનું કેન્સર ડિટેક્ટ થયું હતું, એટલે એના શરીરમાં કેન્સર છે એવું નિદાન થયું અને 3 મહિના પછી એ મૃત્યુ પામી હતી. ફ્રોમ માય મધર્સ બુક એટલે મારી મધરની બુકમાંથી 1-2 વાક્યો લીધેલા છે. એમ કે આઈ હેવ લવડ માય ફેમિલી, ફ્રેન્ડ્સ, નેચર, એનિમલ્સ, મ્યુઝિક એન્ડ મેની અધર થિંગ્સ. મેં એમ કે કુટુંબ, મિત્રો, પ્રકૃતિ, પ્રાણીઓ, સંગીત અને આવી ઘણી બધી બાબતોને ચાહી છે. It will be hard to say goodbye to those I love and to the beauty in the world. એટલે જે વસ્તુને હું ચાહું છું આ જગતની અંદર, આ જગતના સૌંદર્યને, એ બધાને અલવિદા કરતાં મને ખૂબ જ દુઃખ થશે, મુશ્કેલી પડશે. એમ કે ઓકે, સે ગુડબાય એટલે અલવિદા કરવી, આવજો કેવું. I read these words for the first time when I was surrounded by packing boxes in my mother's apartment a month after her death. એમ કે મારા મમ્મીના મૃત્યુ પછી 1 મહિના હું એના બોક્સ છે એ બધી ખોલતી હતી એના અપાર્ટમેન્ટની અંદર, અને બધી ઘણી બધી વસ્તુઓથી હું ઘેરાયેલી હતી. ત્યારે મને આ શબ્દો એના વાંચવા મળ્યા. આ લેડીઝ છે, લેખિકા છે, એટલે એ પ્રમાણે બોલું છું કે આઈ રેડ ધીઝ વર્ડ્સ ફોર ધ ફર્સ્ટ ટાઈમ વેન આઈ વોઝ સરાઉન્ડેડ બાય પેકિંગ બોક્સીસ ઇન માય મધર્સ અપાર્ટમેન્ટ અ મંથ આફ્ટર હર ડેથ. સરાઉન્ડેડ એટલે ઘેરાયેલ. એના મૃત્યુના 1 મહિના પછી મારી મમ્મીના એપાર્ટમેન્ટમાં હું જ્યારે બોક્સીસ, આજુબાજુમાં બોક્સ હતા, બોક્સ જોતી હતી, ત્યારે એમ કે પહેલી વાર મેં આ શબ્દો એના વાંચ્યા હતા. આઈ ટ્રાય ટુ પિક્ચર હર ફેસ એઝ આઈ રેડ ધ વર્ડ્સ બટ ધ મેમરીઝ ઓફ ધ લાસ્ટ 2 months એઝ શી લે ડાઈંગ વર ટુ પેઇનફુલ. મેં એના જે શબ્દો છે એને એ સ્મૃતિઓ છે એનું પિક્ચર મારી નજર સમક્ષ લાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ એ છેલ્લા 2 મહિનાની સ્મૃતિઓ જ્યારે તે મરણ પથારી હતી તે મારા મગજ સામે આવતા મને ખૂબ જ પીડા થઈ હતી. પેઇનફુલ એટલે પીડાજનક. રિપીટ કરું છું કે આઈ ટ્રાય ટુ પિક્ચર હર ફેસ એઝ આઈ રેડ ધ વર્ડ્સ બટ ધ મેમરીઝ ઓફ ધ લાસ્ટ 2 months એઝ શી લે ડાઈંગ વર ટુ પેઇનફુલ. મેં એનો ચહેરો છે, એનો ફોટો છે, તસવીર છે, મારા ચહેરા સમક્ષ લાવવાની પ્રયત્ન કર્યો જ્યારે મેં શબ્દો વાંચ્યા ત્યારે. મનમાં એની સ્મૃતિઓને યાદ કરી કે હું છેલ્લા 2 મહિના સુધી એની સાથે મરણ પથારી હતી ત્યારે હતી, અને એ બધી બાબતો છે મારા માટે પીડાજનક હતી. આઈ ક્લોઝ હર બુક એટલે મેં બુક એની બંધ કરી. ઓન એ રેઇની સન્ડે આફ્ટરનૂન 1 year ફ્રોમ ધ ડે માય મધર વોઝ એડમિટેડ ટુ ધ હોસ્પિટલ.
એક ચોમાસાનો રવિવારની બપોર પછી મારી મમ્મી છે એને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. On a rainy Sunday afternoon, 1 year from the day my mother was admitted to the hospital. એટલે કે એક મારી મમ્મીને હોસ્પિટલમાં દાખલ કરી પછી 1 વર્ષે મને યાદ આવ્યું. આઈ સડનલી ન્યૂ ધ ટાઈમ હેડ કમ ટુ, અને અચાનક મને યાદ આવ્યું. બરાબર, ખરેખર તો ત્યાં વચ્ચે અલ્પ વિરામ આવે હોસ્પિટલ પછી, કે મને અચાનક યાદ આવ્યું કે આઈ સડનલી ન્યૂ ધ ટાઈમ હેડ કમ ટુ રિમેમ્બર એન્ડ ઓનર હર લાઈફ એન્ડ ડેથ. અચાનક મને યાદ આવ્યું કે તેના જીવન અને મૃત્યુને યાદ કરવાનો અત્યારે સમય છે, માન આપવાનો એને સમય છે. ફોર અ મંથ આઈ કેપ્ટ ઓન રીડિંગ ધ નોટબુક આઈ હેડ કેપ્ટ ડ્યુરિંગ હર હોસ્પિટલાઇઝેશન એન્ડ માય મધર્સ બુક. 1 મહિનો સુધી મેં નોટબુક વાંચવાની શરૂ રાખ્યું હતું. કેપ્ટ ઓન એટલે કન્ટિન્યુ રાખ્યું હતું. આઈ હેડ કેપ્ટ ડ્યુરિંગ હર હોસ્પિટલાઇઝેશન એન્ડ માય મધર્સ બુક. મેં જે નોટબુક છે મારી સાથે રાખી હતી એની હોસ્પિટલમાં હતી ત્યારે, અને મારી મધરની બુક મારી પાસે હતી એ મેં વાંચવાની શરૂ રાખ્યું હતું. વેન આઈ ફિનિશ રીડિંગ આઈ રિયલાઇઝ દેટ માય મધર વોઝ નો લોંગર લોસ્ટ ટુ મી. ઇન સમ ન્યૂ એન્ડ ડિફરન્ટ વે આઈ હેડ રિગેઇન્ડ હર. જ્યારે મને અહેસાસ થયો કે મારી મધર છે મને છોડીને ગઈ નહીં હતી, જુદી રીતે તે મારી સાથે હતી, મેં એને પાછી મેળવી હતી. રીગેઇન એટલે પાછું મેળવવું, ગેઇન એટલે મેળવવું, રીસ્ટાર્ટ આવે, રિમાઇન્ડ આવે, એ રીતે છે. ફ્રોમ માય નોટ્સ ડેટેડ જાન્યુઆરી 21, 1985. મારી નોટ હતી 1985ની 21મી જાન્યુઆરીમાં. એ નોટમાં વાંચ્યું તો માય મધર કન્ટિન્યુઝ ટુ અમેઝ મી. મારી મમ્મી છે મને ઘણી નવાઈ પમાડે છે. અમેઝ એટલે આશ્ચર્ય પમાડે છે. કે ડિસ્પાઇટ વોટ ઇઝ હેપનિંગ ટુ હર બોડી શી કન્ટિન્યુઝ ટુ અપ્રિશિએટ નેચર એન્ડ ધ સ્મોલ બીટ્સ ઓફ લાઈફ. જોકે એનું શરીર છે ઘણું નબળું પડી ગયું હતું, એની ઉંમર થઈ ગઈ હતી, છતાં પણ તે પ્રકૃતિની નાની નાની બાબતો છે એને અપ્રિશિએટ કરે છે, એટલે કદર કરે છે, વખાણ કરે છે. અને જીવનની નાની નાની બાબતો છે એને એ અપ્રિશિએટ કરે છે, વખાણ કરે છે. રૂમ નંબર 235 હેઝ અ લાર્જ વિન્ડો. એ જે રૂમની અંદર હતી હોસ્પિટલમાં, એ 235 નંબરની રૂમની અંદર વિશાળ બારી હતી. શી એન્જોયઝ વોચિંગ બર્ડ્સ બિઝીલી ફ્લાઇંગ આઉટસાઇડ. તે બહાર ઉડવામાં વ્યસ્ત પક્ષીઓને નિહાળે છે, એને એન્જોય કરે છે. શી એન્જોયઝ વોચિંગ બર્ડ્સ બિઝીલી ફ્લાઇંગ આઉટસાઇડ. હર પેઇન ઇઝ ઓસમ એટલે એને ખૂબ જ પીડા થતી હતી. શી કેન નો લોંગર સિટ અપ. તે લાંબો સમય બેસી શકતી નહીં હતી. ટડે ઇઝ હર ગ્રાન્ડસન્સ બર્થડે એન્ડ સમહાઉ શી મેનેજ ટુ રાઇટ અ નોટ ટુ હિમ. આજે એના પૌત્રનો બર્થડે છે અને આજે તે એને એક ચિઠ્ઠી લખવામાં સફળ થઈ છે. મેનેજ એટલે સફળ થવું થાય, આમ તો સંચાલન કરવું થાય, પણ અહીં સફળ લેવાનું. બરાબર. વન ડે આઈ વિલ ટેલ હિમ ઓફ ધ અનઇમેજિનેબલ અમાઉન્ટ ઓફ એફર્ટ હિઝ ગ્રાન્ડમધર પુટ ઇન ટુ રાઇટિંગ ધીસ નોટ. એક દિવસ મારી મમ્મીનો પૌત્ર, બરાબર, એને હું લાંબા સમય પછી કહીશ કે તને જે આ ચિઠ્ઠી લખવામાં, આ શુભેચ્છા લખવામાં તારી દાદી છે કે તારી નાની છે એમણે કેટલો પ્રયત્ન અથવા જહેમત ઉઠાવી હતી. અકલ્પનીય એટલે કલ્પના ન કરી શકાય એટલી મહેનત કરી હતી તને શુભેચ્છા પાઠવવામાં. આ બાબત હું એના ગ્રાન્ડસનને એમ કે કહીશ. વન ડે આઈ વિલ ટેલ હિમ ઓફ ધ અનઇમેજિનેબલ અમાઉન્ટ ઓફ એફર્ટ હિઝ ગ્રાન્ડમધર પુટ ઇન ટુ રાઇટિંગ ધીસ નોટ. એક દિવસ હું એને કહીશ કે અકલ્પનીય પ્રયત્ન છે તારી દાદીમાએ આ ચિઠ્ઠી લખવામાં, શુભેચ્છા લખવામાં કર્યો હતો. વન વોર્મ ડે ઇઝ ફેબ્રુઆરી આઈ ઓપન ધ વિન્ડો ઇન હર રૂમ. એક ફેબ્રુઆરીના ગરમ દિવસે મેં એની રૂમની બારી ખોલી હતી. ધ સોફ્ટ સેન્ટેડ એર સ્પીલ્ડ ઇન. ધીમે ધીમે સુગંધીદાર હવા છે એ અંદર આવતી હતી. આમ તો સ્પીલ એટલે ઢોળાવું થાય, પણ અંદર આવતી હતી. માય મધર ઓપન હર આઈઝ એન્ડ આસ્ક. મારી મમ્મીએ આંખો ખોલી અને પૂછ્યું, ઇઝ ધ ગ્રાસ બિગિનિંગ ટુ ગ્રો. શું ઘાસ ઉગવાની શરૂઆત થઈ ગઈ છે? આઈ ક્લોઝ માય આઈઝ એન્ડ સ્ટ્રીમ ઓફ મેમરી રેન અક્રોસ. મેં આંખો બંધ કરી અને સ્મૃતિઓનું ઝરણું વહેવા લાગ્યું. સ્ટ્રીમ એટલે ઝરણું થાય, અને આરપાર, અક્રોસ એટલે આરપાર, સ્મૃતિઓનું ઝરણું વહેવા લાગ્યું હતું. ફ્રોમ માય ડાયરી વેન આઈ વોઝ 5 years old. હવે મારી ડાયરીમાંથી હું કહું છું, હું જ્યારે 5 વર્ષની હતી ત્યારે મારી મમ્મી સાથેનો મારો પ્રસંગ કહું છું કે આઈ હેવ સ્ટેપ આઉટ ઓફ ધ હાઉસ ઇન ધ મિડલ ઓફ સમર નાઇટ ટુ વોચ ધ ગ્રાસ એન્ડ ફ્લાવર્સ ઇન અવર ગાર્ડન. એકવાર એમ કે મેં અમારા ઘરની બહાર ઉનાળાની રાત્રે બગીચો છે એમાં મેં પગ મૂક્યો હતો
I have stepped out of the house in the middle of summer night to watch the grass and flowers in our garden. એકવાર ઉનાળાની રાત્રે ઘરની બહાર ગાર્ડનની અંદર ફૂલો અને ઘાસ જોવા માટે મેં ઘરની બહાર પગલું ભર્યું હતું. સડનલી માય મધર ઇઝ એટ માય સાઇડ. અચાનક મારી મમ્મી મારી પાસે આવી. ઇન્સ્ટેડ ઓફ સેન્ડિંગ મી બેક ટુ બેડ શી જોઇન્સ મી. મને તે પાછી બેડમાં મોકલવાને બદલે મારી સાથે જોડાઈ જાય છે. વી સીટ ધેર ટુગેધર. અમે ત્યાં સાથે બેસીએ છીએ. લિસનિંગ ટુ ધ નોઇસ મેડ બાય સિકાડાઝ. અને ત્યાં તીડ જેવા જીવડાઓના અવાજ સાંભળીએ છીએ. સિકાડાઝ એટલે તીડ છે, એક પ્રકારનું જીવડું છે. લુક શી સેઝ પોઇન્ટિંગ ટુ એ શૂટિંગ સ્ટાર. તે આકાશમાંથી ખરતો એક તારો છે એની સામે મને જોવાનું કહે છે. શૂટિંગ સ્ટાર એટલે ખરતો તારો, મિટિયોર કહેવાય છે. બટ આઈ એમ લુકિંગ એટ ધ લાઇટ ઇન હર આઈઝ. પરંતુ હું એની આંખોમાં જે પ્રકાશ હતી, જે રોશની હતી એની સામે જોતી હતી. લેટર આઈ ફોલ એસ્લીપ વિથ માય હેડ ઇન હર લેપ. અને પછીથી હું એના ખોળામાં કસકસાટ ઊંઘી ગઈ હતી. લેપ એટલે ખોળો થાય. ફોલ એસ્લીપ એટલે કસકસાટ ઊંઘી જવું. આઈ રિમેમ્બર ધ ડે માય મધર આસ્ક દેટ આઈ રાઇટ અ લાસ્ટ મેસેજ ફ્રોમ હર ટુ ઇચ મેમ્બર ઓફ ધ ફેમિલી. મને યાદ છે કે મારી મમ્મીએ મને એકવાર કીધું હતું કે કુટુંબના બધા સભ્યો માટે, એમ કે મારા મમ્મી વતી હું એક મેસેજ લખું, એવું મને એમણે કહ્યું હતું. એ મેં યાદ કર્યું. આઈ રિમેમ્બર ધ ડે માય મધર આસ્કડ દેટ આઈ રાઇટ અ લાસ્ટ મેસેજ ફ્રોમ હર ટુ ઇચ મેમ્બર ઓફ ધ ફેમિલી. આઈ રોટ થ્રુ માય ટીયર્સ. મેં આંખમાં આંસુ સાથે લખ્યું હતું. આઈ વોઝ અવેર દેટ વાઇલ માય મધર હેઝ અક્સેપ્ટેડ હર ડેથ આઈ હેડન્ટ. હું એ જાગૃત હતી, જાણતી હતી કે મારી મમ્મીએ એના મૃત્યુને જ્યારે સ્વીકારી લીધું હતું ત્યારે મેં હજુ પણ એના મૃત્યુને સ્વીકાર્યું નહીં હતું. ઓવર ધ નેક્સ્ટ ફ્યુ ડેઝ માય મધર વોન્ટેડ ટુ ટોક અબાઉટ હર લાઈફ, સો વી બિગેન અ લોંગ ફાઇનલ કોન્વર્સેશન. પછીના થોડા દિવસમાં મારી મધર છે એક લાંબો એના જીવન વિશેનો સંવાદ કરવા ઈચ્છતી હતી. તેથી અમે લાંબો અને ફાઇનલ સંવાદ શરૂ કર્યો હતો. એઝ વી ટોક ધ પિક્ચર ઓફ માય મધર્સ લાઈફ ગ્રુ સ્ટ્રોંગર. જ્યારે અમે વાત કરતા હતા ત્યારે મારા મધરનું જીવનનું ચિત્ર છે મારા માટે ખૂબ જ વિશાળ બની ગયું હતું. ફ્રોમ માય મધર્સ બુક એટલે મારી મમ્મીની બુકમાંથી. આઈ હેવન્ટ ફરગોટન વોટ ઇટ્સ લાઇક ટુ બી યંગ. ઓલ ધ હોપ્સ એન્ડ એન્ઝાઇટીઝ એન્ડ ધ સેન્સેશન ઇન એવરીથિંગ યુ ડુ ઇઝ ગોઈંગ ટુ એડવાન્સ ઓર રેક યુ યોર લાઈફ. આઈ હેવન્ટ ફરગોટન એટલે કે હું ભૂલી નથી. વોટ ઇઝ લાઇક ટુ બી અ યંગ. ઓલ ધ હોપ્સ એન્ડ એન્ઝાઇટીઝ. જ્યારે યુવાન હોય ત્યારે આપણને અપેક્ષાઓ હોય, એન્ઝાઇટીઝ એટલે ચિંતાઓ હોય, એન્ડ સેન્સેશન એટલે સંવેદનાઓ હોય. ઇન એવરીથિંગ યુ ડુ ઇઝ ગોઈંગ ટુ એડવાન્સ ઓર રેક યોર લાઈફ. તમે જે કંઈ કાર્ય કરો એ કાં તો જીવનમાં ખૂબ જ તમને પ્રગતિ કરાવે અથવા તો પાછળ ધકેલી દે. રેક એટલે વિનાશ કરી દે એવી બાબત હોય છે યુવાની એટલે. એમ કે યુવાનીની બધી બાબતો એને યાદ હતી, અપેક્ષાઓ, ચિંતાઓ, સંવેદનાઓ. નો ઇન બિટવીન વેન યુ આર યંગ. જ્યારે તમે યુવાન હોય ત્યારે વચ્ચે કંઈ હોતું નથી. આ ત્રણ વસ્તુ જ ખાસ હોય છે: ચિંતા હોય, સંવેદના હોય, આશા હોય છે. માય એમ્બિશન વોઝ ટુ ગો ઓન અ સ્ટેજ. મારી મહત્વાકાંક્ષા સ્ટેજ ઉપર એટલે રંગભૂમિમાં કામ કરવાની, નાટક અથવા ફિલ્મમાં કામ કરવાની હતી. માય સિસ્ટર એન્ડ આઈ ટુક ડાન્સિંગ લેસન્સ એન્ડ પ્રેક્ટિસ ડિફરન્ટ સ્ટેપ્સ. મારી સિસ્ટર અને મેં ડાન્સિંગ લેસન લીધા હતા અને ડિફિકલ્ટ સ્ટેપની પ્રેક્ટિસ કરી. ઇન ધોઝ ડેઝ આઈ થોટ આઈ વુડ બી અ ફેમસ એક્ટ્રેસ. તે દિવસોમાં મેં વિચાર્યું હતું કે હું એક પ્રખ્યાત હિરોઈન બનીશ. ઇટ વોઝ ઓલ અ ડ્રીમ ઓફકોર્સ. અલબત્ત એ મારું સ્વપ્ન હતું. લાઇંગ ઇન ધ હોસ્પિટલ માય મધર હેડ ઓલ્સો અધર ડ્રીમ્સ. હોસ્પિટલમાં પડ્યા મારી મધરને બીજા સ્વપ્નો હતા. વન મોર્નિંગ શી અવોક એન્ડ ટોલ્ડ મી ઓફ હર ડ્રીમ. એક સવારે તે જાગી અને તેના સ્વપ્નો વિશે મને કહ્યું હતું. અવેક એટલે જાગવું, એનું ભૂતકાળ છે અવોક. શી હેડ સીન અ મેન ફોલ ફ્રોમ અ રૂફ. તેણે એક છાપરા ઉપરથી એક માણસને પડતા જોયો હતો. અગાસી ઉપરથી એક માણસ પડતો હતો એણે જોયો હતો. ઓલ ધેટ ડે હર થોટ્સ વર ઓફ ફોલિંગ. અને આખો દિવસ છે તેને પડવાના જ વિચારો આવ્યા હતા. બરાબર. તેણે અગાસી ઉપરથી એક માણસ પડતો હતો જોયો અને કંજૂસ એવો માણસ હતો કે જ્યારે એના ફ્લેટની બારી આવી ત્યારે એના વાઈફને કહેતો ગયો કે હવે મારી રસોઈ બનાવતી નહીં. એટલે આ રીતે એક માણસને પડતો જોયો એટલે તેને પણ પડવાના જ વિચાર આવતા હતા.
ડોન્ટ બી અફ્રેડ, આઈ રીએશ્યોર્ડ હર. મેં એને ખાતરી કરાવી કે તું ડરીશ નહીં, ગભરાઈશ નહીં. ઓફકોર્સ આઈ વિલ કેચ યુ. અલબત્ત હું તને પકડી લઈશ. ફોર ઓલ ધોઝ યર્સ વેન આઈ વોઝ ગ્રોઈંગ અપ યુ કોટ મી. નાવ ઇટ્સ માય ટર્ન. જ્યારે હું નાની હતી ત્યારે આટલા વર્ષો સુધી તું મને પડી જતી ત્યારે પકડી લેતી હતી. હવે મારો વારો છે તને પકડવાનો. એમ કે ગ્રો અપ એટલે મોટા થવું, જ્યારે બાળકમાંથી મોટા થતા હતા ત્યારે. એમ કે હર ફેસ રિલેક્સ અંડર ધ ઓક્સિજન માસ્ક. એનો ચહેરો છે ઓક્સિજન માસ્ક નીચે રિલેક્સ થતો હતો. બટ આઈ ન્યૂ દેર વુડ કમ અ ટાઈમ એન્ડ સૂન વેન આઈ વુડ હેવ ટુ લેટ હર ગો. પરંતુ મેં જાણ્યું, નોનું ભૂતકાળ છે ન્યૂ, કે હવે એવો સમય આવશે કે મારે એને જવાની પરવાનગી આપવી પડશે. એન્ડ સો વુડ શી. અને તેણે પણ એ જવાની ભગવાન પાસે પરવાનગી લેવી પડશે અને જવું પડશે. એમ કે ફ્રોમ માય નોટ્સ માર્ચ 1, 1985. મારી નોટ હતી 1985ની 1 માર્ચની, એમાંથી છે આ. શી ઇઝ વેરી વીક એન્ડ હર બ્રિધિંગ ઇઝ ઇરેગ્યુલર. તે ખૂબ જ નવળી છે અને એના શ્વાસોશ્વાસ અનિયમિત થઈ ગયા છે. બટ હર સ્પિરિટ ઇઝ સ્ટીલ કનેક્ટેડ ટુ ધ વર્લ્ડ. પરંતુ એનો આત્મા છે એ હજુ પણ જગત સાથે સંકળાયેલો છે. સ્ટીલ એટલે હજુ સુધી, અને સ્પિરિટ એટલે આત્મા અથવા જુસ્સો થાય. વેન આઈ હેલ્ડ ધ પોટ ઓફ ફ્લાવર્સ ક્લોઝ ટુ હર શી સેડ ડિલાઇટેડલી. જ્યારે મેં એની પાસે બાજુમાં કુંડું અથવા ઘડો મૂક્યો, ફૂલોનું કુંડું મૂક્યું, ત્યારે તેણે ખૂબ ખુશ થઈને કહ્યું હતું. ક્લોઝ એટલે બાજુમાં થાય. એને ક્લોઝ બોલો તો બંધ કરવું, ક્લોઝ બોલો તો બંધ, અને ક્લોઝ બોલો તો નજીક થાય. ડિલાઇટેડલી એટલે ખુશ થઈને કહ્યું, ઓહ દેટ્સ સો પ્રિટી. અરે આ ખૂબ જ સુંદર છે. ઇઝન્ટ ઇટ વન્ડરફુલ હાઉ લાઈફ ગોઝ ઓન. શું આ જીવન ચાલી રહ્યું છે એ અદ્ભુત ન કહેવાય? ગોઝ ઓન એટલે કન્ટિન્યુ થાય, ચાલી રહ્યું છે. The next to the last evening of my mother's life, she stared out of the window into the blackness. જેનું મારા મધરની મૃત્યુની જે છેલ્લી રાત્રિ હતી એની આગળની રાત્રે તેણે બારીની બહાર અંધકારમાં જોયું હતું. સ્ટેર્ડ એટલે તાકીને જોયું હતું. That next to last evening of my mother's life, she stared out of the window into the blackness. છેલ્લી રાત્રિ હતી, મૃત્યુની રાત્રિ હતી, એની આગલી રાત્રે તેણે બારીની બહાર અંધકારમાં જોયું. વોટ આર યુ લુકિંગ એટ? આઈ આસ્ક હર. મેં એને પૂછ્યું કે તું શું જોઈ રહી છે? નથિંગ, શી રિપ્લાયડ. તેણે જવાબ આપ્યો કે કંઈ નહીં. વેલ, આઈ સેડ, લુક એટ મી. મેં કીધું કે સારું, હવે તું મારી સામે જો. મોર દેન એનીથિંગ એલ્સ આઈ વોન્ટેડ હર લાસ્ટ મોમેન્ટ્સ મોર દેન એનીથિંગ એલ્સ. એટલે છેલ્લી સમયે, મૃત્યુના સમયે તે મારી સામે જુએ, તે મારી સાથે વાતો કરતી હોય એવું હું ઈચ્છતી હતી કે એનો સમય મારી સાથે પસાર થાય. મોર દેન એનીથિંગ એલ્સ I wanted her last moments more than anything else. I wanted them to be spent looking at the face of someone who loved her. હું ઈચ્છતી હતી કે તેનો ચહેરો એ વ્યક્તિ સામે જોતો હોય કે જે વ્યક્તિ તેને ખૂબ ચાહતી હતી. એટલે કે હું એને ખૂબ ચાહતી હતી, એટલે છેલ્લે મૃત્યુ વખતે તે મારી સામે જોતી હોય એવું હું ઈચ્છતી હતી. વોન્ટેડ પછી ટુ વાળું ક્રિયાપદ આવે એટલે ટુ બી છે. The summer after my mother died, when the first yellow lily appeared, I ran into the house to telephone my mother with the news. મારા મમ્મીના મૃત્યુના ઉનાળો આવ્યો ત્યારે પહેલી વખત પીળી લીલા પોયની છે ખીલી હતી. અપિયર એટલે દેખાણી, એટલે ખીલી હતી, અને લીલી એટલે સફેદ કમળ અથવા પોયની થાય. આઈ રેન ઇન ટુ ધ હાઉસ ટુ ટેલિફોન માય મધર વિથ ધ ન્યૂઝ. અને આ સમાચાર આપવા માટે હું મારા મધરને ફોન કરવા માટે દોડી ગઈ. ધેન આઈ રિમેમ્બર દેટ શી ઇઝ નો મોર. પછી મને યાદ આવ્યું કે મારી મમ્મી તો એક્સપાયર થઈ ગઈ છે. ઇવન નાવ I keep thinking of things I ought to tell her, things I want to ask her. હજુ પણ હું વિચારવાનું શરૂ રાખું છું કે મારી મમ્મીને શું મારે કહેવું જોઈએ, શું મારે પૂછવું જોઈએ, એ હજુ પણ બોલવાનું શરૂ રાખું, વિચારવાનું શરૂ રાખું. ought to એટલે should જેવો મિનિંગ છે. She had a way of giving perspective to my life. તેની પાસે મારા જીવનને દ્રષ્ટિકોણ આપવાનો, હેતુ આપવાનો એક અલગ રસ્તો હતો, અલગ મિજાજ હતો. From my mother's book, when I turned 70, someone asked me how it felt to have arrived at such an age. Well, even though my body isn't the same, I am still the same. જ્યારે એમ કે હું 70ના ઉંમરે પહોંચી ત્યારે કોઈકે મને પૂછ્યું કે તમને કેવું ફિલિંગ થાય છે ત્યારે મેં એને કહ્યું કે મને પહેલાં જેવી જ ફિલિંગ થાય છે. ભલે મારું શરીર છે પહેલાં જેવું નથી, મારું મન, મારો આત્મા છે એ પહેલાં જેવો જ છે, નાના બાળક જેવો જ છે. I will always be the girl who loved cats and flowers and raced home from school to practice my dancing lessons.
હું એ જ પ્રકારની મનથી એવી જ પ્રકારની છોકરી છું કે જે સ્કૂલેથી પાછા ફરતા બિલાડી અને ફૂલોને ખૂબ ચાહતી હોય અને સ્કૂલેથી પાછા ફરતા ડાન્સિંગમાં જવાનું હોય ત્યારે એ જ રીતે હું દોડતી હોય એવું મારું મન હજુ છે. ઇનસાઇડ આઈ એમ સ્ટીલ દેટ પર્સન. હજુ અંદરથી મારો અંતરાત્મા છે એ પહેલાંના જેવો જ એકદમ યુવાન છે. આઈ મિસ ધેટ પર્સન. ઓથરેસ એટલે લેખિકા કહે છે કે હું મારી મમ્મીને મિસ કરું છું, મને ખૂબ જ એની ખોટ ચાલે છે. ઓકે મિત્રો, દેટ્સ ઓલ. હેપી લર્નિંગ, હેપી શેરિંગ. થેન્ક યુ વેરી મચ.